પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 22 તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 15મો અધ્યાય 9થી 11મી કલમ સુધી. ઈસુએ કહ્યું, પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞા પાળી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈઓ બહેનો, બાઇબલને એક જ શબ્દમાં કહેવાનું હોય, પહેલા પાનથી છેલ્લા પાન સુધી, એ ઈશ્વરનો પ્રેમ છે, માનવ પ્રત્યેના, માનવ જાત પ્રત્યેના. ખ્રિસ્ત ધર્મને એક જ શબ્દમાં કહેવાનું હોય, એ પ્રેમ છે. માના પ્રેમ વિશે કદાચ સાહિત્યમાં હોય, કાવ્યમાં હોય, ઘણું બધું લખાયેલું છે. પિતાના પ્રેમ વિશે કદાચ બહુ ઓછું લખેલું છે. પણ બાઇબલ પિતાનો પ્રેમ શું છે, કેટલું શ્રેષ્ઠ છે, એ બતાવે છે. પિતા એટલે એ જીવન છે. પિતા એટલે એ શક્તિ છે. પિતા એટલે બળ છે. પિતા એટલે ક્ષમા છે. પિતા એટલે ભરોસા છે. પિતા એટલે પાવર છે. ઘણા બધા યુવાનો અને યુવતીઓને એમના જીવનમાં પ્રથમ હીરો એમના પિતા છે. બીજા બધા હીરો તો પછી આવે, કારણ કે એમના જીવનમાં એમનો જે પિતાનો જે પ્રેમ હોય, એ ત્યાગ હોય, એ કુરબાની હોય, આ યુવાનો અને યુવતીઓ એ જોયા છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે કે જેમ મારા પિતા મારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. પિતાની આજ્ઞા મેં પાળી છે, એવી રીતે તમારે પણ મારી આજ્ઞાઓનું પાલન કરવાનું છે. પિતાની આજ્ઞા પાલન કરવાથી પિતા આનંદમાં, પુત્ર આનંદમાં. એવી જ રીતે પ્રભુ કહે છે, જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો, તમારો આનંદ મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. પ્રેમમાં સાચે જ આનંદ છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, પિતાનો પ્રેમ વિશે લુકના ગ્રંથમાં 15મો અધ્યાયમાં પ્રભુ ઈસુ પોતે સમજાવે છે. એક પિતાને બે સંતાન. નાનો છોકરો આવીને કહે છે, મારા મિલકતનો જે ભાગ છે મને આપી દો. પિતા આપે છે, જેથી કરી સંતાન દુઃખી ના થાય. મેં પપ્પાને માગ્યું, પપ્પા આપ્યું નહીં, આપી દે છે. અને જાય છે અને ત્યાર પછી પાછો આવે. પિતા દોડતા દોડતા જાય છે. પિતા સંતાન ગળે લગાડે છે. પિતા નોકરોને કહે છે, સારા કપડાં લાવો, સારા પહેરકા લાવો અને સારું ખાવાનું બનાવો. મારો છોકરો પાછો આવે છે. એ મરી ગયો હતો, એ ખોવાઈ ગયો હતો, મારો છોકરો ફરી પાછો આવે. આપણે આનંદ કરવો જોઈએ. સંતાન જે ગુમાવી આવ્યો હતો, જે ખોઈ નાખીને આવ્યો હતો, પિતા એક તો બોલતા જ નહીં. કારણ કે આ બધી મિલકત પછી કમાવી શકાય, પણ પુત્રને નહીં કમાવી શકાય. આ બધી મિલકત કરતાં પુત્ર બહુ વહાલો છે. હા ભાઈ બહેનો, પ્રભુ પ્રેમ આપણા પ્રત્યેનો એ જ છે. આપણા પર પ્રેમ હોય, આપણે પણ બીજા ઉપર પ્રેમ રાખવાનું. સાથે સાથે આપણા સંતાનોને આપણે કહેવાનું છે. આપણે કેટલું બધું પ્રેમ માટે આપણે કહેતા ના હોય. મા બધે સંતાનો માટે, મારા માટે આ કર્યું છે, પેલું કર્યું છે, પેલું કર્યું છે. એટલે સંતાનોને મા આ બધું કર્યું છે, પણ પિતા જે કુરબાની, જે ત્યાગ, જે પ્રેમ, જે સંઘર્ષ, એ બધું કોઈને કહે નહીં.
પણ આપણે કહેવાનું છે જેવી રીતે પ્રભુ ઈસુ પોતે કહે છે, મારા પિતા મારા ઉપર પ્રેમ રાખે છે. જેથી કરી, કારણ કે આ બધાને ખબર પડે, પિતા એટલે શક્તિ, પિતા એટલે પાવર, પિતા એટલે જીવન, પિતા એટલે ભરોસા. આ સંતાનને પાછા આવ્યો, એનો પિતા ઉપર ભરોસો હતો, મારા પિતા મને સ્વીકાર કરશે, નોકર તરીકે પણ સ્વીકાર કરશે, મારા પિતા મને ક્ષમા કરશે. બધો વિશ્વાસ, એટલો બધો ભરોસો. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આપણે પણ જ્યારે પ્રેમમાં સાચો આનંદ હોય, જે આજ્ઞા હોય એનું પાલન કરવાનું છે. જેમ પ્રભુ ઈસુ પોતે છે યોહાન ગ્રંથ 34મી કલમમાં, જેને મોકલે એની ઈચ્છા પૂરી કરી, એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે. પ્રભુ પોતે છે, હું કશું કરતો નહીં, મારા પિતા બધું મારા દ્વારા એ કાર્ય કહે છે. હા ભાઈ પણ જે આજ્ઞા છે, આજ્ઞા પ્રમાણે જેથી આપણે એમના પ્રેમની છાયામાં આપણે વાસ કરીશું અને આપણા જીવન અને પ્રભુ ઈસુના જીવનમાં પણ આનંદ. હા ભાઈ બહેનો, આજના મનન શાસ્ત્ર પર માટે પ્રભુ ઈસુનો પ્રેમ સમજવા માટે મદદરૂપ હોય, તમે પોતે અને દિવ્ય સંદેશ કરજો અને માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારો વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.